હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ ધડબડાટી બોલાવશે। આજથી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી તેમણે કરી છે। 14 ઓગસ્ટ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને 16 ઓગસ્ટે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે। ફરીથી એક વખત રાજ્યમાં મેઘરાજાનો રાઉન્ડ શરૂ થવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે છે। સીધી વાત એમની સાથે જ કરીએ। વરસાદ હવે ક્યારે પડવાનો છે, કઈ તારીખોમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે? ખેડૂતભાઈઓ વરસાદની રાહમાં છે ત્યારે હવે જોઈએ તો આજ તારીખ 10મીથી હવામાનમાં કેટલાક ભાગમાં પલટો આવશે અને 10-11માં કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 14-15માં લગભગ પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 1 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ વડોદરા, જંબુસર, દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ રહેવાની શક્યતા છે? પરંતુ ઓગસ્ટ મહિના પહેલા જોવા જઈએ તો તારીખ 17થી 20માં બંગાળ ઉપસાગર જે મજબૂત સિસ્ટમ સક્રિય થાય છે 17 ઓગસ્ટથી, એ સિસ્ટમ ધીરે ધીરે આવતા તારીખ 17થી 20માં મુસળધાર વરસાદ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં તો 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં સારા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગો, આ ઉપરાંત મોરબીના ભાગો અને સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમી હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં પણ પાણીનો અવરોધ આવવાની શક્યતા રહેશે અને તાપી નદીનું જળસ્તર હવે વધવાની શક્યતા રહેશે। એટલે જરૂર એટલે ઓગસ્ટના અંત સુધીમાં સારો એવો વરસાદ ગુજરાતમાં રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।